ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. આપણે જે ફટાકડા ફોડીએ છીએ એની વાત છે કે આપણે નાની નાની બાબતો જે છે જોવા જઈએ તો આગ સાથેની રમત, પ્લે એટલે અહીંયા રમતની વાત છે. તો આપણે તહેવારો જે ઉજવીએ છીએ એમાં હમણાં જ આપણે ઉજવેલ તહેવાર જે છે દીપાવલી કે દિવાળી જે છે એમાં આપણે ફાયર ક્રેકર્સ જે છે ફટાકડા ફોડ્યા. તો વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. તો વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ, આપણો સૌથી કોઈ ફેવરિટ મનપસંદ જે તહેવાર હોય ભારતમાં તો એ દીપાવલી ઓર દિવાળી છે. એઝ ઇટ ઇઝ નોન, એ આપણે જાણીએ છીએ ઇન ધ નોર્થ, બરાબર. ઉત્તર જે છે ને, નોર્થ એટલે ઉત્તર, એમાં આપણે દિવાળી જે છે એ જાણીએ છીએ દીપાવલી તરીકે અથવા તો દિવાળી તરીકે આપણે જાણીએ છીએ. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match એટલે કે આની સાથે કોઈની સરખામણી ન થઈ શકે. દિવાળી જે છે એમાં જે આનંદ માણે, એક્સાઇટમેન્ટ એટલે આનંદ જે છે એની સાથે બીજી કોઈ પણ જે છે એની સાથે, જોકે આપણે બીજા તહેવારો મનાવીએ છીએ એટલા જ ઉત્સાહથી. વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય, બરાબર. ક્રેકર્સ એટલે ફટાકડા થાય, શું થાય? ગો ઓફ એટલે ફૂટવું. ગો ઓફ એટલે જતું રહેવું કેવું નહીં, ફૂટવાના અર્થમાં છે. ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના જે અંધકાર જે છે એમાં ફૂટે છે. વિથ લાઉડ બેંગ, એક મોટો ધડાકો થાય. બેંગ એટલે ધડાકો થયો, પણ મોટો ધડાકો. લાઉડ એટલે જોરથી જે ધડાકો થાય. એન્ડ બ્રિલિયન્સ ઓફ શ્રાવર ઓફ કલર્સ. બ્રિલિયન્સ એટલે આમ ઝળહળતું હોય ને, સાવર એટલે ફુવારા થવા. આપણે સાવર નીચે જે સ્નાન કરીએ મીન્સ એ સાવર જે છે. બ્રિલિયન્સ ઓફ સાવર ઓફ કલર્સ, જે રંગબેરંગી આપણે ફટાકડા હોય છે, કલર્સ હોય છે. જેમ કે આપણે રોકેટને રંગબેરંગી હોય, બરાબર. બધા જ ફટાકડા ઘણી બધી પ્રકારના હોય છે કે જે રંગબેરંગી હોય છે. એક ધડાકા સાથે જે છે એ આકાશમાં જઈ અને ફૂટે છે. જે આનંદ જે છે એને કોઈ પણ સાથે આપણે મેચ કરી શકીએ એટલે કે સરખાવી શકીએ નહીં. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us, આપણામાં ઘણા જે છે, might wonder એટલે આશ્ચર્ય થવું. How these fireworks એટલે કે આ જે ફટાકડા જે છે, ફાયરવર્ક્સ મતલબ ફટાકડા જે છે, આર મેડ એટલે બનાવવું, કેવી રીતે બનાવવામાં આવતા હશે એ વંડર, આશ્ચર્યની બાબત છે, બરાબર. આપણે ફટાકડા જોઈએ તો દરેક ફટાકડો એક સરખી પેટર્ન જેવો જોવા મળે, પણ એ ફૂટે કે એની પ્રક્રિયા જે છે અલગ થતી હોય. તો કેવી રીતે બને? વોટ ગોઝ ઇનટુ ધેમ. વોટ ગોઝ ઇનટુ ધેમ એટલે કે એની અંદર શું રાખવામાં આવે, શું નાખવામાં આવે એવું, તો કે જેથી કરીને ફટાકડા જે છે એ ફૂટે છે એમ. એવું તો શું અંદર ભરવામાં આવે છે એમ. વોટ ગોઝ ઇનટુ ધેમ મતલબ અંદર એવું તો શું પદાર્થ કે રાખવામાં આવે છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and a light they emit. તો the physics એટલે એની જે પ્રક્રિયા જે છે એ, એન્ડ કેમિસ્ટ્રી એટલે કે એની ભૌતિક પદ્ધતિ જે છે અને રાસાયણિક પદ્ધતિ જે છે ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ, એ પણ રસપ્રદ છે. ફટાકડા ફૂટે ને આપણને રસ ને આનંદ જાગે, એ રીતે એની જે પદ્ધતિ જે છે બનાવવાની, એ રાસાયણિક પ્રક્રિયા, ભૌતિક પ્રક્રિયા જે છે એ જ રીતે રસપ્રદ છે. એઝ ધ સાઉન્ડ, જેમ એનો અવાજ જે છે, એન્ડ ધ લાઇટ દે ઇમિટ એટલે ફેલાવવું અથવા ઓકવું, અહીં ફેલાવવું. જેમ એના અવાજ અને પ્રકાશ જે છે ફેલાય છે, એવી જ રીતે ફટાકડા જે છે એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જે છે એ પણ બહુ જ રસપ્રદ છે. The science of a firework is a technically called pyrotechnic, from the Greek word pyre meaning a fire and a technique meaning an art. તો the science of firework, જે ફાયરવર્ક ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એ is a technically called, ટેકનિકલી એટલે કે ટેકનિકલી ભાષામાં કહીએ
તો પાયરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્ડ જે છે એમાંથી શબ્દ લેવામાં આવે છે. પાયર મિનિંગ ઓફ ફાયર લખ્યું છે PYR, એનો મતલબ થાય ફાયર એટલે આગ, બરાબર. ફાયરનો મતલબ છે એ આગ થાય, અને ટેકનિક મિનિંગ એને આર્ટ મતલબ કળા. કોઈ પણ વ્યક્તિ જે છે એની કાર્ય કરવાની કળા હોય, કંઈક અનોખી કળા જે છે એ. તો ફાયર મિનિંગ ઓફ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ. તો ટેકનિક જે છે એનો મતલબ થાય કળા. તો આપણે કહીને કે ટેકનિકલી વ્યક્તિ છે કે સારું એવું કામ કરે છે એ. તો કળા ધરાવનાર વ્યક્તિ હોય તો અહીંયા એક કળા છે એ. તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ અ ટેકનિકલી કોલ્ડ, એને ટેકનિકલી પાયરોટેકનિક કહેવામાં આવે છે. એન્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ ફાયર મિનિંગ ઓફ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ એન આર્ટ. Pyrotechnic is include not only fireworks but also whole range that use a similar material and a principle from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. તો પાયરોટેકનિક જે છે એ જોડાયેલું છે નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ને માત્ર ફટાકડા બનાવવા પૂરતું જે જોડાયેલું નથી. આ જે પાયરોટેકનિક નામ જે છે એ એવું નહીં સમજવાનું કે માત્ર ફટાકડા બનાવવા માટે જ ઉપયોગ થાય છે, પરંતુ બટ ઓલ્સો અ હોલ રેન્જ, સંપૂર્ણ જે રેન્જ છે ઓફ ડિવાઇસ એટલે સાધનો બનાવવાનો, ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. તો એક સમાન મટીરિયલ્સ છે એ બનાવે છે, એક સમાન એ મટીરિયલ એટલે કે વસ્તુઓ જે વપરાય છે ને એ એક સમાન છે. એન્ડ પ્રિન્સિપલ્સ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ ઇઝ આનો મતલબ થાય સિદ્ધાંત. શું આપણે પ્રિન્સિપલ છે આચાર્ય, એનો સ્પેલિંગ અલગ છે અને આ પણ અલગ છે, ધ્યાન રાખજો. એમાં PAL આવે, આમાં PLE આવે, એટલે બંનેમાં ફરક છે. તો જે સિદ્ધાંત છે એનો કાર્ય કરવાનો એ અલગ છે. તો ફ્રોમ સેફ્ટી મેચિસ, વોટ ઇઝ મિનિંગ ઓફ સેફ્ટી મેચિસ? તો સેફ્ટી મેચિસનો મતલબ થાય દીવાસળી. શું દીવાસળી? ધેટ વી યુઝ ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ અ સ્પેસ શટલ. તો જે આપણે ઉપયોગ કરીએ છીએ દરરોજ ટુ સોલિડ ફ્યુલ એટલે ઘન જે બળતણ છે. શું આપણે દીવાસળી છે ને એના આગળનો ભાગ ઘન તરીકે વપરાય છે. તો એ દીવાસળીથી બનાવેલી વાત લઈ અને રોકેટ જે છે સ્પેસ શટલમાં, ત્યાં સુધી એક જ સમાન મટીરિયલ વપરાય છે અને એક જ સમાન બધા જ સિદ્ધાંત જે છે એ વપરાય છે. એટલે કે ફટાકડા બનાવવા હોય, દીવાસળી બનાવવા હોય, એમાં કોઈ જુદા પદાર્થ નથી વપરાતો કે નથી એના સિદ્ધાંતો બદલાતા. પછી એ રોકેટ બનાવવાનું, રોકેટ ચલાવવા માટે બળતણની જરૂર હોય કે દીવાસળી માટે. ઓકે, તો ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તો ધ હાઉસહોલ્ડ મેચ, ઘર વપરાશની દીવાસળી, મેચ મતલબ અહીં દીવાસળી છે, ઇઝ કન્સિડર એટલે માનવું, અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. તો એક ખાસ પ્રકારનું પાયરોટેકનિક ડિવાઇસ જે છે એના તરીકે દીવાસળીને માનવામાં આવે છે. શું કારણ છે? એઝ ઓલ પાયરોટેકનિક, એઝ એટલે કારણ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, એમાં દરેક પ્રકારની પાયરોટેકનિક ઇફેક્ટ છે. એટલે કે દીવાસળીથી લઈ અને રોકેટ સુધી જે પાયરોટેકનિક અસર થાય એ બધી જ દીવાસળીમાં થાય છે, એક સમાન જ થાય. હીટ, તો જો એમાં હીટ આવે, ગરમી આવે. સ્મોક, સળગાવો તો ધુમાડો નીકળે. લાઇટ, આગ એટલે પ્રકાશ ફેલાવે. ગેસ, તો ધુમાડો થાય એટલે કે વાયુ એમાંથી પેદા થાય. એન્ડ સાઉન્ડ, અવાજ પણ. એટલે આ બધી જ ઇફેક્ટ જે છે આર પ્રેઝન્ટ ઇન ઇટ, તો એમાં તમને જોવા મળશે. તમે જોઈ શકશો એમ કે બધી જ પ્રકારની અસર જે છે એ. Some historians say that the black powder is the basic material used in fireworks was invented in India. તો some historians, કેટલાક ઇતિહાસકારો જે છે એ એવું કહે છે કે ધ બ્લેક પાવડર, તો જે બ્લેક પાવડર છે મુખ્ય જે અંદર વપરાતો ફાયરવર્ક ફટાકડા હોય કે દીવાસળીમાં હોય, એ બ્લેક પાવડર જે વપરાય છે ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. એ મુખ્યત્વે ફાયરવર્ક ફટાકડા જે છે એમાં એ મોટે ભાગે ઉપયોગ થાય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા,
અને તે ભારતમાં શોધાયા એવું માનવામાં આવે છે. એવું કહે છે કે ભારતમાં એની શોધ થઈ છે. શુક્રાંતિ written more than 2000 years ago as a references to weapons similar to guns and projectile weapons. તો જેમ ભારતમાં આની શોધ થઈ છે એમ શુક્રાંતિ આપણા જે ઋષિ મુનિઓની વાત છે એમાં શુક્રાંતિનું નામ છે. રિટન મોર દેન 2000 years ago 2000 વર્ષ પહેલાં એમને આવું લખેલું છે. એઝ રેફરન્સ એટલે સંદર્ભ આપો. ટુ વેપન સિમિલર એ આના સમાન જે છે એ વેપન હથિયાર બનેલા છે. ટુ ગન્સ તો એ 2000 વર્ષ પહેલાંના સંદર્ભમાં એવું દર્શાવવામાં આવે છે કે ગન જે છે એ બનેલી છે એના પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે ભવિષ્યને લગતા વેપન્સ એટલે હથિયારો જે છે એ બનશે અથવા તો એ રીતે એનો ઉપયોગ થશે એવો સંદર્ભ શુક્રાંતિ નામના વ્યક્તિએ આપેલ છે એવું કહે છે. એટલે કહે છે કે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એટલે એવું માનવામાં આવે છે કે જે બ્લેક પાવડર જે છે એની શોધ ભારતમાં થઈ હતી. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. However, આમ છતાં the Chinese are generally consider એટલે માનવું. Consider the pioneers of pyrotechnics. Pioneers એટલે અગ્રક્રમ ધરાવનાર, મુખ્ય કર્મ ધરાવનાર. શું આગળ પડતા આપણે કહીએ ને એમ. Pioneer of pyrotechnics. Pyrotechnics એટલે જે આ ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ કહે છે. એમાં એ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે એ જે છે એ આ પાયરોટેકનિકમાં ખૂબ આગળ પડતા છે એવું માનવામાં આવે છે. They are said to have developed a black powder. તો એવું કહેવામાં આવે છે કે એમને જે છે બ્લેક પાવડર બનાવ્યો more than 1000 years ago. તો એવું માનવામાં આવે છે કે એમને 1000 વર્ષ પહેલાં, બરાબર, કેટલા 1000 વર્ષ પહેલાં એમને બ્લેક પાવડર એટલે કે ચીનના લોકો છે એમને બ્લેક પાવડર બનાવ્યા એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only at 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. તો કહે છે it took at least 200 years for the knowledge. લગભગ હમણાં 200 વર્ષ જ થયા. શું સ્પ્રેડ એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 200 વર્ષ થયા ફોર ધ નોલેજ એટલે જ્ઞાન ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ એટલે પશ્ચિમ જે છે ત્યાં હજુ 200 વર્ષ જ થયા છે કે પાયરોટેકનિક કે બ્લેક પાવડર જે છે એનું જ્ઞાન જે છે એ ફેલાયું હોય. એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 અને 1242માં ધેટ ઇંગ્લિશ મોંક એટલે શું થાય ખબર? સાધુ. અહીંયા મોંક છે જે પાદરી હોય ને, આપણે સાધુ કહીએ, એ પાદરી જે છે એને 1242ની સાલમાં જે છે એ આવું જાહેર કર્યું. રોઝર બેકન નામના વ્યક્તિએ રિવીલ ધ ફોર્મ્યુલા એટલે એની જે બનાવવાની રીત છે એને ફોર્મ્યુલા કહેવાય. રિવીલ એટલે જાહેર કરવું અથવા ખુલ્લું પાડવું. તો જે બ્લેક પાવડર જે છે એને બનાવવાની જે રીત જે છે એ રોઝર બેકન નામના પાદરી જે છે એને 1242માં આજે બ્લેક પાવડર જે છે કેવી રીતે બને છે એની શોધ કરી અને જાહેર કર્યું કે આ રીતે જે છે એ બને છે. He considered it as such a dangerous substance that he wrote of it in a code language. તો એ કહે છે ઈ કન્સિડર એટલે માનવું. તો જે રોઝર બેકન જે છે એમનું એવું માનવું છે કે ઇટ ઇઝ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ એટલે તત્વ. આપણે જે તત્વની વાત કરીએ ને, જે એક ડેન્જરસ એટલે ભયજનક તત્વ છે. ધેટ ઇ રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ, જે છે એ એક કોડ લેંગ્વેજ જે છે એમાં દર્શાવવામાં આવ્યું છે. બરાબર, કોડ લેંગ્વેજ એટલે કોઈ ન જાણી શકે એવી ભાષા જે છે એમાં એમને લખ્યું છે કે આ જે પદાર્થ જે છે એ એક ગંભીર અથવા તો ભયજનક નુકસાન પહોંચાડી શકે એવું તત્વ છે, એવું એમને કોડ લેંગ્વેજમાં લખ્યું છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જે છે
એ જોઈશું અને કંઈ પણ આપને મુશ્કેલી જણાય તો આપ યુટ્યુબમાં આપ મેસેજ કરી શકો છો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.